ઉનાળો આવે ને, કચ્છમાંથી બધાય માલધારીઓ છે ને એ ઘેટા બકરા લઈને ગુજરાતમાં જાય ત્યારે ખેતરમાં બકરા બેસાડે. આમ તો આપણા ખેતરમાં બેસે તો એનું ભાડું ભરવાડે આપવાનું હોય, એના બદલે ભરવાડને આપણે રૂપિયા આપવાના. અને એ બકરાઓ આપણા ખેતરમાં બેસે એના પ્રતાપે 3 વર્ષ સુધી ખેતરમાં પાક વિશેષ પાકે અને ખેડૂત છે ને એ સુખી થઈ જાય. તો હું એમ કહું છું, બકરાના પગલે જો ખેડૂત સુખી થતો હોય તો આ બ્રહ્મનિષ્ઠ સંતોના પગલાં અને અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદના પ્રતાપે અનંત કોટી બ્રહ્માંડો સુખી થાય એમાં કોઈ શંકાના સ્થાન છે. તો આવા અદ્ભુત મહિમાવાળા ચરણારવિંદ જ્યારે, અને એ પણ પધરાવનારા કોણ? યોગીરાજ ગોપાળાનંદ સ્વામી. ત્યારે એ ચરણારવિંદમાં આવો અભૂતપૂર્વ મહિમા હોય એનો કોઈ શંકાના સ્થાન નથી. અરે સોની હોય ને, સોનીના દુકાનની રજ છે ને એ વાળે ને અને એ ધૂળ ધોયા લઈ જાય તો એ સોનીની દુકાનની રજ લઈ જનારો પણ સુખી થઈ જતો હોય તો પછી ભગવાનની ચરણ રજ માથે ચડાવે એ સુખી થાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તો આ ચરણારવિંદનો મહિમા તો ભક્તો ગાઈએ એટલો ઓછો છે. અને એ ચરણારવિંદ સાક્ષાત જ્યારે પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના અને યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના હસ્તે 175 વર્ષ પહેલાં બોટાદની ભૂમિમાં પધરાવવામાં આવ્યા હોય ત્યારે બોટાદવાસીઓના ભક્તોનો પણ કોઈ ભાગ્યનો પાર નથી. જેટલો મહિમા ભગવાનની મૂર્તિનો છે ને એટલો મહિમા ભગવાનના ચરણારવિંદનો આજે એના પ્રતાપે કરીને થયો છે.